જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કેલ અપમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાકી। તો મિત્રો આગળ મેં એક વિડીયો બનાવ્યો હતો એઆઈ દ્વારા શાળાના કોઈપણ કાર્યક્રમનો અહેવાલ કેવી રીતે લખવો। તો એ વિડીયોને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે। તમે હજી વિડીયો ના જોયો હોય તો આ બાજુમાં તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો છે અને તમે ન જોયો હોય તો જોઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવું છું કે એઆઈ દ્વારા તમે કોઈપણ પાઠની એકમ કસોટી કેવી રીતે બનાવી શકો છો અથવા પ્રશ્નપત્ર કેવી રીતે બનાવી શકો છો। એઆઈ એક ખૂબ જ જબરજસ્ત ટૂલ છે અને એટલા બધા એઆઈ અવેલેબલ છે કે તમે થાકી જશો। તો મિત્રો ખૂબ જ સરસ વિડીયો છે, પૂરેપૂરો જોશો તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે, તમને ખૂબ મજા આવશે પ્રશ્નપત્ર બનાવવાની અને બાળકોની એકમ કસોટી લેવાની પણ ખૂબ જ મજા આવી જશે। તો હું તમને એક નમૂનો બતાવું છું। પહેલા મેં એઆઈ દ્વારા પ્રશ્નપત્ર બનાવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 7 ગુજરાતી વિષયમાં ગુપ્તદાન નામનો એક પાઠ આવે છે, બરાબર। એમાં આધારિત મેં એઆઈ દ્વારા એક કસોટી બનાવી છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો મેં એને એવો પ્રોમ્પ્ટ આપ્યો હતો કે કુલ 30 માર્ક્સ હોવા જોઈએ અને એની અંદર આ પ્રકારના પ્રશ્નો બનાવવાના છે અને મેં પાઠની જે પીડીએફ છે એને પ્રોવાઈડ કરી હતી। તો એને સરસ મજાની એ કસોટી મને બનાવીને આપી દીધી છે। તો મિત્રો આ રીતે તમે પણ કોઈ પણ પાઠ હોય, કોઈ પણ વિષય હોય, ગણિત હોય, અંગ્રેજી હોય કે કોઈ બી વિષય તમે લઈ શકો છો। તમારે જે એના વિશે તમારે એકમ કસોટી બનાવવી છે તો પ્રશ્નપત્ર બનાવવું છે, તમે બનાવી શકો છો। તો મિત્રો અહીંયા તમે ક્વિઝ પણ બનાવી શકો છો બાળકોને રમવા માટેની, અથવા તમે આપણે જ્યારે બાળકોની ક્વિઝ શાળાની અંદર પણ ગોઠવી શકે છે, ક્લાસની અંદર ગોઠવી શકે છે, અથવા સમગ્ર શાળાની ક્વિઝ બનાવી તે પણ તમે બનાવી શકો છો। એઆઈનો તમે જેટલો ઉપયોગ કરશો તો થશે, તમારી બુદ્ધિ જેટલી તમે વાપરશો સારી રીતે એટલું તમે એનું પાસે સારું કામ કરાવી શકશો। તો ચાલો આપણે હવે શરૂ કરીએ। તો સૌથી પહેલા જો મેં અહીંયા એક પીડીએફ બનાવી દીધી છે, બરાબર। તમે પીડીએફ આ રીતે ન બનાવી શકો તો તમે મોબાઈલનો ફોટો પાડીને પણ એની પીડીએફ બનાવી અને એને શેર કરી શકો છો, અથવા પીડીએફ ન બનાવો અને ફોટા તમે એને પ્રોવાઈડ કરશો તો પણ એ તમારું કામ કરી આપશે। મેં જેમિનાઈને પસંદ કર્યું છે કારણ કે સારામાં સારું રિઝલ્ટ મને જેમિનાઈમાં મળ્યું છે એટલા માટે। ચલો ચેટ જીપીટી પણ બહુ સારું રિઝલ્ટ આપે છે, પણ ચેટ જીપીટીની અંદર 2 કે 3 તમે કન્વર્ઝેશન કરશો પછી એ અપગ્રેડ માંગશે, જ્યારે જેમિનાઈમાં એવું થતું નથી, એટલે મને એ સારું લાગે છે। કારણ કે આની અંદર આગળ આપણે કંઈક બી પ્રશ્ન ઉભો થાય અથવા જ્યારે પ્રશ્ન બનાવે છે, પ્રશ્નપત્ર બનાવે છે ત્યારે કેટલીક ભૂલો પણ અંદર હોય છે। તો એ ભૂલો સુધારવા માટે તમે 2 કે 3 વધારે કન્વર્સેશન કરશો તો ચેટ જીપીટીમાં અપગ્રેડનો મેસેજ આવી જશે, જ્યારે આમાં એવું આવતું નથી। તો જ્યારે મેં પ્રશ્નપત્ર બનાવ્યું ત્યારે એણે પ્રશ્ન અને જવાબ બંને બધું ભેગું બનાવીને આપેલું, પછી મારે એને ફરી એવું કહેવું પડ્યું કે આ બધું જુદું કરો, તો એને ફરી જુદું કરીને આપે। તમે જેવું કહેશો એવું કરીને આપશે। ચાલો તો સૌથી પહેલા જેમિનાઈ ઓપન કરવાનું છે। તમે ગૂગલમાં લખશો જેમિનાઈ એટલે તમને પહેલા જ સાઇટ તમને જેમિનાઈ મળી જશે। જેમિનાઈની અંદર તમારે તમારા જીમેલ એડ્રેસથી લોગિન કરવાનું છે, બરાબર છે। ચાલો અહીંયા પ્લસનું નિશાન તમને જોવા મળે છે, પ્લસના નિશાન પર તમારે ક્લિક કરવાનું છે, અપલોડ ફાઇલ પર જવાનું છે અને એ ફાઇલ તમે જ્યાં અપલોડ કરી છે ત્યાંથી તમારે એને લઈ લેવાની છે। દાખલા તરીકે અહીંયા મેં આ ફાઇલ અહીંયા અપલોડ કરેલી છે, હું અહીંયાથી લઈ લઉં છું। ચાલો હવે તમારે એને એક પ્રોમ્પ્ટ આપવાનો છે। પ્રોમ્પ્ટ એટલે આપણે એને કહેવાનું છે કે આપણે શું કરવું છે, એની પાસે શું કરાવવું છે। ચાલો હું એને અહીંયા લખી દઉં છું। ચાલો પહેલા ચાલો મિત્રો અહીંયા મેં એને પ્રોમ્પ્ટ આપી દીધું છે કે આ પીડીએફ નું વાંચન કરી 30 માર્ક્સની કસોટી બનાવો અને આ કસોટી ધોરણ 7 ના બાળકો માટે છે। હવે આપણે એટલા માટે એ ધોરણ 7 ના બાળકો માટે એવું લખવાનું છે કે બાળકોને ધ્યાનમાં રાખીને એકમ કસોટી તૈયાર કરે। ચાલો હવે પ્રોમ્પ્ટ આપીએ, શું કરીને આપી છે આપણે જોઈએ। મેં પીડીએફ પ્રોવાઈડ કરી દીધી છે, હવે આપણે એને પ્રોમ્પ્ટ આપ્યો છે, હવે એ શું કરે છે આપણે જોઈએ, કેવી રીતે પ્રશ્નપત્ર બનાવે છે। ચલો એનું વિશ્લેષણ કરે છે, થિંકિંગ કરશે એના ઉપર અને પછી એ પીડીએફ ને વાંચન કરશે, વાંચન કર્યા પછી પાઠને સમજશે અને પછી પાઠને આધારે આપણને પ્રશ્નો પ્રોવાઈડ કરશે। તો ખૂબ જ જબરજસ્ત ટૂલ છે મિત્રો જેમિનાઈ, અને બીજા ઘણા બધા આવા એઆઈ છે। તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો ઘણા બધા વિડીયો તમને એના જોવા મળશે। ઘણું બધું સારું કામ છે, તમે શિક્ષણની અંદર એનો ખૂબ સારો ઉપયોગ કરી શકો છો। તમારા પર્સનલ
કામની અંદર પણ એઆઈ નો ખૂબ સારો ઉપયોગ કરી શકો છો. તમારું કામ ખૂબ જ સરળ થઈ જાય છે. ઘણું બધું કામ આવે છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે એવા હોય છે કે જે ફટાફટ એનું અહીંયા સોલ્યુશન આપણને મળી જાય છે. ચલો અહીંયા આપણે જે માંગ્યું હતું એ પ્રમાણે મળતું નથી, એટલે આપણે લખીએ છીએ કે પ્રશ્નપત્ર બનાવો. તો મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે અહીંયા ગુપ્તદાન કસોટી તૈયાર થઈ ગઈ છે. હવે જો ગુપ્તદાન વાર્તા લેખકનું નામ અને જન્મસ્થળ જણાવો, ડોક્ટર ગામ કેવું લાગતું હતું, અહીંયા પ્રશ્નો આપ્યા છે. અહીંયા 3-4 વાક્યમાં જવાબ આપ્યા છે. અહીંયા સવિસ્તર જવાબ માટે આપ્યું છે. અહીંયા શબ્દોનો અર્થ લખવાનું કહે છે. નીચે વિવિધ શબ્દો પણ આપેલા છે. મિત્રો ગુણ સાથે સામે લખેલા પણ છે. તમે જો કે કયા પ્રશ્નનો કેટલા માર્ક છે. આ રીતે એક કસોટી તૈયાર થઈ ગઈ છે. હજુ તમે આને વધારે સારી રીતે કામ કરાવી શકો છો, બરાબર છે. હવે તમે આને હજુ વધારે સારી રીતે સમજાવીને કહી શકો છો કે 1 માર્ક્સના પ્રશ્નો અને ખાલી જગ્યા ઉમેરો. ચલો અહીંયા લખ્યું છે કે 1 માર્ક્સના પ્રશ્નો અને ખાલી જગ્યા ઉમેરો. તો એ પ્રમાણે 1 માર્કના પ્રશ્નો અને ખાલી જગ્યા ઉમેરીને આપણને ફરી બનાવીને આપશે. ચલો જો અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા ઉમેરી દીધી છે અને અહીંયા ખરા ખોટા પણ ઉમેરી દીધા છે એને, અને 1-2 વાક્યમાં ઉત્તર એવા પ્રશ્નો પણ અહીંયા બનાવીને આપણને આપી દીધા છે. અને જો વિખાસેટનું પાત્ર લેખા તમારા શબ્દમાં કરો, ગુપ્તતા વાર્તાનો બોધ સ્પષ્ટ કરો. મિત્રો જો એક શિક્ષક કે મસ્ત રીતે આખી પીડીએફ વાંચી હોય અને સરસ રીતે એના પ્રશ્નો બનાવે એવી રીતે આપણને પીડીએફ તૈયાર કરીને અહીંયા મતલબ કે પ્રશ્નપત્ર તૈયાર કરીને આપી દીધું છે. મિત્રો હજુ પણ તમે આની અંદર તમને કોઈ ઈચ્છા થાય કે હજુ આમાં મારે કંઈક ઉમેરવું છે તો એ પણ કરી શકે છે. ચલો મને એવી ઈચ્છા થાય કે હું એવો પ્રશ્ન બનાવું કે જેમાં એક ફકરો હોય, ફકરાની નીચે 5 પ્રશ્નો આપ્યો હોય. ચલો આપણે એવું એને કહીએ એક ફકરો લો અને એની નીચે 5 પ્રશ્ન હોય એવો એક પ્રશ્ન બનાવો. ચલો ફકરો ક્યાંથી લે છે એ જોઈએ આપણે. ચલો જો મેં જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે જો એને એક ફકરો લઈ લીધો છે. અહીંયા આખો એક ફકરો લીધો છે અને નીચે એના 5 પ્રશ્નો પણ મૂકી દીધા છે. તો મિત્રો તમે જેવું ઈચ્છશો, જે પ્રમાણે તમે એને કહેશો એ પ્રકારનું એ પ્રશ્નપત્ર બનાવીને આપશે, બરાબર. આને તમે અહીંયાથી કોપી કરીને લઈ શકો છો આ રીતે આખું, બરાબર. કોપી કરી લીધું, અહીંયાથી કોપી કરી લીધું અને હવે આપણે વર્ડની ફાઇલ એક બનાવી લઈએ અને વર્ડની ફાઇલની અંદર આપણે અહીંયા એને મૂકી દઈએ, બરાબર. અહીંયાથી એક નવું પેજ લઈ લઉં, અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈએ. ચલો આપણું પ્રશ્નપત્ર અહીંયા તૈયાર થઈ ગયું છે. મિત્રો તમારે ફક્ત આને પ્રિન્ટ કરવાની છે અથવા બાળકોને ડિસ્પ્લે પર બતાવી અને તમારી કસોટી લઈ લેવાની છે. તો મિત્રો આ રીતે તમે બાળકો માટે પ્રશ્નપત્ર બનાવી શકો છો. તમે અહીંયા એને એવું કહેજો કે 20 પ્રશ્નો બનાવો જેમાં
4 ઓપ્શન હોય અને જવાબને હાઇલાઇટ કરીને આપો. ચલો હું સીધી રીતે આપણે જે રીતે સામાન્ય વાતચીત કરીએ છીએ એ જ રીતે હું એને સૂચના આપું છું. બરાબર. ચલો મેં કીધું છે કે 20 પ્રશ્નો બનાવો જેમાં 4 ઓપ્શન હોય અને જવાબને હાઇલાઇટ કરીને આપો. મતલબ કે 20 પ્રશ્નો બનાવેલા હોવા જોઈએ, એમાં 4 ઓપ્શન હોવા જોઈએ. જે આપણે પરીક્ષા લઈએ છીએ જેની અંદર 4 ઓપ્શન હોય છે ABCD, એમાંથી 4 ઓપ્શનની અંદર આપણે એને MCQ કહીએ છીએ જેને, બરાબર, એવા પ્રશ્નો બનાવીને આપણને આપશે. તો તમે જુઓ અહીંયા એવી કસોટી એને બહુવિકલ્પી કસોટી એને બનાવીને આપણને આપી છે કે જેમાં પ્રશ્ન છે, નીચે આનો જવાબ છે, બરાબર, જવાબની ઉપર એને હાઇલાઇટ પણ કરેલું છે. તમે જુઓ, બરાબર, તમે જેવી સૂચના આપશો એ પ્રમાણેનું એ કામ કરીને તમને આપશે. તો મિત્રો આ રીતે જેમિનાઈ ખૂબ જ સરસ રીતે આપણા પ્રશ્નો બનાવીને આપે છે. મને તો ખૂબ જ મજા આવી ગઈ આ પ્રશ્નો કસોટી બનાવવામાં. તો મિત્રો તમે તમારી બુદ્ધિ પ્રમાણે તમને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણેનો તમે પ્રશ્નપત્ર બનાવી શકો છો અથવા ક્વિઝ પણ તમે તૈયાર કરી શકો છો. તમે ફક્ત આ નહીં, તમે કોઈ પણ વિષયને આપશો. દાખલા તરીકે તમે એવું કહેશો કે કોઈક મહાનુભાવનું નામ લઈ લો કે ભાઈ એના વિશે મારે કોઈ ક્વિઝ રાખવી છે. દાખલા તરીકે આપણે વિજ્ઞાન મેળો જ્યારે રાખીએ છીએ અથવા વિજ્ઞાન દિવસની જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ ધોરણ 6 કે ધોરણ 7 ના વિજ્ઞાનમાંથી 50 પ્રશ્નો MCQ પ્રશ્નો બનાવીને મને આપો કે જેમાં 4 ઓપ્શન હોય જેને હું ક્વિઝ બનાવી શકું. તો એ તમને ક્વિઝ તૈયાર કરીને આપશે. તો મિત્રો તમે તમારી બુદ્ધિ પ્રમાણે અથવા તમારે જે પ્રમાણેનું કામ જોઈએ છે એ પ્રમાણેનું કામ તમે AI પાસે કરાવી શકો છો. તો AI નો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. આપણા બધાના ટાઈમ બચાવવા માટે ખૂબ જ અગત્યનું છે અને ઘણી બધી મહેનત આપણી બચી જાય છે. તો મિત્રો મને આમાં એકમ કસોટી જ્યારે હું બનાવતો હતો, મતલબ કે પ્રશ્નપત્ર બનાવતો હતો, અને મને એવું વિચાર આવ્યો કે તમને પણ આની મદદ મળી રહેશે. તો મિત્રો આ આઈડિયા તમને કેવી લાગી અને પ્રશ્નપત્ર બનાવવાનું તમને કેવું લાગ્યું મને જરૂર જણાવશો. તમે કયા વિષયનું પ્રશ્નપત્ર બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવશો અને તમારા કામમાં આ વિડીયો કેટલી મદદ કરે છે અથવા મારા વિડીયો તમારા કામમાં કેટલી મદદ કરે છે સરસ મજાની કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.